નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરિયાપરા નજીક આવેલી એક વાડી ખાતે આવારા તત્વોના આતંકની ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ વાડી માલિકે નાહવાની ના પાડતા દારૂના નશામાં ધૂત કેટલાક શખ્સોએ હુમલો કર્યો. હુમલામાં બે પ્રૌઢને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં ધારી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી. આ બનાવની ચર્ચા સમગ્ર ધારી શહેરમાં ફેલાઈ જતા લોકોમાં પણ રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારે માલિકીભાઈ મારા મોટા દીકરા છે અને કુંડીમાં અમારા તત્વો નાતા હતા એને ઠપકો આપવા ગયા કે તમે આમાં નાવમાં ઢોર પો અને કુંડી છે અને સીધો એણે વાર કર્યો ધોકા અને બાયો 6 જણા સીધા માથામાં માર્યો અને મારા બીજા ભાઈ છે એના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે પછી ભાગી ગયા ત્યાં. એ મારા મોટા પપ્પાના દીકરા થાય બંને અને એ ત્યાં કહેવા ગયા એટલે સીધા ધોકા અને પાઇપ લઈને માર્યા અને પડી ગયા હતા નનુભાઈ તો એને માથામાં 10 એવા છે અને નાના ભાઈને ફ્રેક્ચર થયું છે હાથમાં અને ત્રોફા પાડીને પીધા અને લૂંટને ઈરાદે જ આવ્યા હતા અને માર માર્યા. ધારી વેકરિયાપરા રહીશ. માથાકૂટ કોઈ આવારા લોકો 5-6 વાડી અમારે નાળિયેરી છે, એમાંથી નાળિયેરના ત્રોસા ઉતારીને પીધા હશે. પછી ઢોર પીવાની ઓલી હવેલી બનાવેલી છે એટલે એમાં નાતા હશે. તો અમારા વાડીએ મજૂર રહીશ ને એને ના પાડી કે ભાઈ ઢોર પીવાની કુંડી છે એટલે એમાં નાવમાં એટલે એને હાર્યા નહીં એટલે અમને એ લોકોએ ફોન કર્યો એટલે અમે બે ભાઈ ગયા વાડીએ બધું વાલ ભાંગી નાખ્યો, નળ ભાંગી નાખ્યો. બીજું આમાં નો નવાય. આ ઢોર પીવાની કુંડી હોય તો પરબારી મોટરસાઇકલમાંથી પાઇપ લઈને મારા માથામાં મારવાની કોશિશ કરીને મેં આડો હાથ રાખી દીધો એટલે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. પછી મારા ભાઈ મોટા ભાઈ હતા એટલે એમને પછી મને પાઇપ માર્યો એટલે હું ભાગ્યો તો એમની ઉપર 4-5 જણા જૂતી પડ્યા. 5-6 જણા હતા એટલે જાનથી મારી નાખવા જ છે એવી ધમકી દેતા ગયા. તમે તારે કેસ કરી દેજો ને ભાગી ગયા. અમારાથી મોટા ભાઈ પડી ગયા, આખા લોહી લુહાણ થઈ ગયા. આંખમાં લાગી ગયું થોડુંક, માથામાં ટાંકા આવ્યા 15-20.